સમાચારથી કે જ્યાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન મળ્યા છે। જી હા, સુપ્રીમ કોર્ટે ઈડીના કેસમાં કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા હોવાની વિગતો મળી રહી છે। સીબીઆઈના કેસમાં રાહત ન હોવાથી હજુ જેલમાં જ રહેશે કેજરીવાલનો કેસ 5 જજોની બેન્ચને ટ્રાન્સફર કરાયો છે। કેજરીવાલ 90 દિવસથી જેલમાં છે તેવું સુપ્રીમ કોર્ટે કહ્યું છે। કેજરીવાલ એક ચૂંટાયેલા નેતા છે અને વિગતો મળી રહી છે કે જ્યાં અરવિંદ કેજરીવાલ 90 દિવસની જેલની સજા ભોગવી છે અને તે વચ્ચે વચગાળાના જામીન પર કેજરીવાલ મુક્ત થયા હોવાની વિગતો સામે આવી છે। આપને જણાવી દઈએ કે હાઈકોર્ટે પણ ધરપકડને યોગ્ય ઠેરવી હતી અને આ નિર્ણય સામે કેજરીવાલ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા। આ પછી 15 એપ્રિલે સુપ્રીમ કોર્ટે કેજરીવાલની અરજી પર ઈડી પાસેથી જવાબ માંગ્યો હતો અને તે બાદ આ વિગતો મળી રહી છે કે કેજરીવાલને હવે વચગાળાના જામીન મળ્યા છે। આ સિવાય જે જસ્ટિસ સંજીવ ખન્ના છે તેમણે કહ્યું છે કે કેજરીવાલ કે જે 90 દિવસની સજા ભોગવી ચૂક્યા છે, અમે નિર્દેશ કરીએ છીએ કે કેજરીવાલ વચગાળાના જામીન પર મુક્ત થાય અને તેઓ એક ચૂંટાયેલા નેતા છે।